નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ આત્મજ્ઞાનની સીડી છે અને તે ચડતા ચડતા આપણે આગળ વધવાનું છે. તો તેની સાથે આપણે ગતિ પણ તે જરૂરી છે. તો એ ગતિની અંદર આપણો બીજો લેક્ચર આજે આપણે લેવા જઈ રહ્યા છીએ. પહેલો લેક્ચર આપણે અગાઉ લીધો છે, જેમાં આપણે ગતિ સંદર્ભ બિંદુ વિશેની વાત આપણે ભણી ગયા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે અંતર, સ્થાનાંતર, સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય પણ હોઈ શકે અને કેટલાક દાખલાઓ, આટલી જે વાતો છે તે આપણે આજે ભણવાના છીએ. તો અંતર અને સ્થાનાંતર જે છે તે એક રાશિ છે, ભૌતિક રાશિઓમાંની એક રાશિ છે. તો તેની આપણે આજે વાત કરવાના છીએ. તો તમે તે ધ્યાનથી સાંભળજો. તો અંતર અને સ્થાનાંતરની આપણે વાત કરીએ. સૌથી પહેલા અંતર એટલે શું? અંતર કોને કહેવાય? તો આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. ફરી એકવાર વ્યાખ્યા બોલું છું. આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથ, પથ એટલે રસ્તો, જે રસ્તા ઉપર તે ગતિ કરે છે તે તમામ, પછી તે આડો અવળો ગમે તે હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ગમે તે દિશામાં જાય, તે ગતિ કરતા પથની કુલ લંબાઈને અંતર કહે છે. તો અંતરનો SI એકમ મીટર છે. કોઈ પણ અંતર આપણે માપવું હોય તો એનો સ્ટાન્ડર્ડ એકમ, SI એકમ જે છે તે કયો છે? મીટર છે, જે મીટર એકમમાં આપણે માપીએ છીએ. અંતરને હું સિમ્પલ રીતે તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો. તમારી ઘરે કોઈ ગાડી હશે, 2 વ્હીલ કે 4 વ્હીલ, એની અંદર ઓડોમીટર હશે. ઉપર એક મીટર હોય છે જેને આપણે ઓડોમીટર કહીએ છીએ, જેની અંદર તમને કિલોમીટર બતાવે છે. બહુ લાંબુ અંતર હોય તો આપણે એને કિલોમીટરમાં માપીએ, પણ SI એકમ એટલે સ્ટાન્ડર્ડ એકમ હંમેશા મીટરમાં મપાય. બરાબર? તો જે ઓડોમીટર જે છે, તમે અહીંયા ઓડોમીટરનો આંક નોંધી લો અને પછી તમે કોઈકના ઘરે જાઓ, કોઈ પણ દિશામાં, કોઈ ખૂણા ખાચડામાં ફરીને તમે જાઓ અને ત્યાં પહોંચ્યા પછી તમે ઓડોમીટરનું માપ લો, તો એ તમે જે કાપ્યું એ અંતર કહેવાય. ગતિપથની કુલ લંબાઈ, કુલ લંબાઈ એટલે તમે ગમે તે દિશામાં જાઓ, ગમે ત્યાં તરફ જાઓ, તો એ કુલ લંબાઈ જે છે એને ગતિપથની શું કહેવાય? કુલ લંબાઈ. અને તેને આપણે અંતર તરીકે ઓળખીએ છીએ, જેનો SI એકમ આપણે શું લઈએ છીએ? મીટર, જે એનો સ્ટાન્ડર્ડ એકમ છે. ત્યાર પછી વાત કરીએ આપણે સ્થાનાંતરની. તો સ્થાનાંતર એટલે શું? તો પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. આ ધ્યાન રાખજો. સ્થાનાંતરની વ્યાખ્યા બરોબર સમજી લેજો. પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. અને હું સિમ્પલ તમને સમજાવું કે સમજો કે તમે અહીંયા છો, આ A છે, આ B છે અને આ C છે. આવું માની લઈએ. આ A છે, આ B છે અને આ C છે. A થી તમે શરૂઆત કરી, તમે સીધા C ઉપર ગયા, C થી તમે B ઉપર આવ્યા, સ્ટોપ થઈ ગયા. ફરીથી એકવાર, અહીંયા A છે, અહીંયા B છે અને અહીંયા C છે. A થી શરૂઆત કરી, તમે સીધા C ઉપર ગયા અને C થી તમે B ઉપર આવ્યા. સમજો કે આ 50 મીટર છે, આ પણ 50 મીટર છે, એટલે ટોટલ કેટલું છે? 100 મીટર. ઓકે, આ બંને વસ્તુ હું તમને સમજાવું છું. A થી B 50 મીટર, B થી C પણ 50 મીટર. તો હવે આમાં અંતર કેટલું કાપ્યું તમે? અહીંથી તમે A થી C ઉપર ગયા અને C થી B ઉપર આવ્યા. અંતર કેટલું કાપ્યું? વિચારો. તો અંતર તમે કેટલું કાપ્યું? તમે A થી C ગયા, એટલે આ 50, આ 50, એટલે 100 મીટર, અને C થી B આવ્યા એટલે બીજું 50, એટલે 150 મીટર તમે અંતર કાપ્યું. કેટલું? 150 મીટર. પણ સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતરમાં તમારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બે જ જોવાના.
એટલે A થી તમે સીધા C ઉપર ગયા હતા અને C થી તમે B ઉપર આવ્યા, તો આ તમારો પ્રારંભિક સ્થાન થયું, આ તમારું અંતિમ સ્થાન થયું. તો અહીંયા શું થશે? AB એ તમારું સ્થાનાંતર. તો એ કેટલું હતું A અને B વચ્ચે? તો 50 મીટર તમારું શું થયું? સ્થાનાંતર. ઓકે, તો આ રીતે આપણે સ્થાનાંતર નક્કી કરી શકીએ. અંતર સ્થાનાંતરની આગળ આપણે વાત કરવાના છીએ. સ્થાનાંતરનો SI એકમ પણ શું છે? મીટર છે, જે બંનેનો એકમ સરખો છે. અંતર અને સ્થાનાંતરના કેટલાક વ્યવહારિક એકમો પણ છે. તો વ્યવહારિક એકમોમાં જોઈએ તો કેટલાક નાના, કેટલાક મોટા એકમો છે, જેમ કે સેન્ટીમીટર, જેને આપણે આ રીતે દર્શાવશું, કિલોમીટર, જેને આપણે આ રીતે લખશું, મિલીમીટર, જેને આપણે આ રીતે લખશું. તો આ બધા એના વ્યવહારિક એકમો છે. સ્ટાન્ડર્ડ SI એકમ મીટર. બહુ મોટું અંતર કાપવાનું હોય, તમે 50 કિલોમીટર ગયા, 100 કિલોમીટર ગયા, તો પછી મીટરમાં ના મપાય, તો એને શામાં માપવું પડે? કિલોમીટરમાં. બરાબર. મીટર થી તમારે નાનો એકમ જોઈતો હોય તો સેન્ટીમીટર, અને એનાથી નાનો એકમ જોઈતો હોય તો મિલીમીટર, પણ એનો સ્ટાન્ડર્ડ એકમ એ કયો છે? મીટર છે. તો આ રીતે આપણે અંતર અને સ્થાનાંતરની આ બેઝિક વાત જોઈ. હવે આપણે અંતર અને સ્થાનાંતર એટલે કે પથ લંબાઈ, અંતરને આપણે પથ લંબાઈ પણ કહીએ છીએ. અહીંયા આપણે રેખીય ગતિ બતાવી છે, સુરેખ પથ તમને બતાવ્યો છે, જે હું હમણાં તમને કહેતો હતો. તો આકૃતિમાં આપણે સુરેખ માર્ગ બતાવ્યો છે. એક કાર પ્રારંભિક સ્થાન એનું O છે, O ઉપર ઊભી છે. O કાર માટે સંદર્ભ બિંદુ લઈએ આપણે અહીંયા. બરાબર. હવે કાર સુરેખ માર્ગે ગતિ કરે છે. જુદા જુદા એના બિંદુઓ છે, C, B, A, આ બધા એના માર્ગ પર તે પહોંચે છે. B પાસે પહોંચશે, B પાસેથી પસાર થઈ C પાસે આવે છે. એટલે B થી ક્યાં આવે છે? C ઉપર આવે છે. તો આમ O સાપેક્ષે CB, A, B અને C આ જુદી જુદી ક્ષણે તે કાર શું કરશે? સ્થાન કરશે. હવે જ્યારે કાર દ્વારા કપાયેલ કુલ અંતર, એનું કુલ અંતર આપણે શોધીએ છીએ. તો પહેલા આપણે O થી A ગયા, A થી આપણે ક્યાં આયા? C આયા. તો OA આ કેટલું છે ટોટલ? તો 60 છે. O થી આપણે ક્યાં આયા? C આયા. તો આટલો ભાગ કેટલો છે? 25 નો છે. તો 60 માંથી 25 બાદ કરી દો આટલો ભાગ, તો તમને કેટલો મળશે? 35. અથવા તમે અહીંથી 60 થી 25 નું માપ લઈ લો તો એ 35 આવશે. ફરીથી એકવાર O થી A ગયા, ટોટલ 60 લખ્યું, 60 કિલોમીટર. A થી C ઉપર આયા, તો A થી C શોધવું હોય તો આ ટોટલ 60 છે, એમાંથી આ 25 બાદ કરી દો, એટલે 60 માંથી 25 જશે એટલે 35 આવશે. તો 60 પ્લસ 35 એટલે કેટલા થયા? 95 કિલોમીટર તમે શું કાપ્યું? અંતર કાપ્યું, એટલે કે પથ લંબાઈ. પડી ખબર? અંતર એટલે શું કહેવાય? પથ લંબાઈ. આપેલ સમયગાળામાં સુરેખ ગતિ કરતા કોઈ પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને તે પદાર્થની પથ લંબાઈ કહે છે અથવા અંતર કહે છે. આ એની વ્યાખ્યા છે. તો ગતિમાન પદાર્થે આપેલ સમયગાળામાં કાપેલ કુલ અંતરને તેની શું કહેવાય? પથ લંબાઈ. પથ લંબાઈ એટલે કુલ અંતર, ટોટલ સરવાળો કરવાનો, જ્યાં ગયા હોય બધાનો સરવાળો કરવાનો, એને આપણે શું કહીશું? પથ લંબાઈ. પથ લંબાઈ માત્ર આંકડાકીય મૂલ્ય એ સૂચવે છે, એટલે હંમેશા તે ધનમાં જ મળે. પથ લંબાઈનું મૂલ્ય હંમેશા ધનમાં જ આવે. આ વાક્ય મારું યાદ રાખજો. સમજો કે અહીંયા આપણી કાર છે, જે પ્રારંભિક સ્થાન O ઉપર ગઈ, અંતિમ સ્થાન આપણું શું હતું? C. તમે O થી A ઉપર ગયા અને A થી C ઉપર આવ્યા, તો અંતિમ સ્થાન આપણું શું છે? C. અને એ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર, જેને શું કહેવાય? સ્થાનાંતર. તો એનું સ્થાનાંતર કેટલું થાય? 25 કિલોમીટર. કારણ કે આ O પ્રારંભિક સ્થાન અને C અંતિમ સ્થાન, તો આટલું જે માપ છે એને કહેવાય સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતરમાં ફરક જ છે.
અંતર એટલે જ્યાંથી ગયા એ થી ઓ થી એ ઉપર ગયા એટલે આ ટોટલ લેવાનું, પછી એ થી બી ઉપર આ એટલે આ બી લેવાનું, બી થી સી ઉપર આ એટલે આ બધું ગણી લેવાનું. અંતરમાં ટોટલ કુલ પથ લંબાઈ, કુલ અંતર ટોટલ કરવાનો, સરવાળો કરવાનો. જ્યારે સ્થાનાંતરમાં શું કરવાનું, તો માત્ર બે જ સ્થાન, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. આનું જે લઘુત્તમ અંતર છે જેને આપણે શું કહીશું, સ્થાનાંતર, જેની વ્યાખ્યા આપણે અહીંયા લખી છે કે આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં ગતિમાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. તો પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને તેનું શું કહેવાય, સ્થાનાંતર. આ બધી એની અલગ અલગ વ્યાખ્યા છે. સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, પણ પથ લંબાઈ એટલે અંતર હંમેશા ધનમાં જ મળે, અંતર હંમેશા ધનમાં જ મળે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે છે. તો આ આપણે સ્થાનાંતર અને અંતર આ બંનેની શું કરી વાત, તમને એક ઉદાહરણ દ્વારા આપણે શું કરી સમજાય. અહીંયા આપણે આગળ જે વાત કરી કે સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનું છે. અહીંયા આખું ઉદાહરણ તમારી સામે રાખ્યું છે, ધ્યાનથી તમે જોજો. એ જ વસ્તુ આપણે જે આગળ દોરી હતી એ જ વસ્તુ અહીંયા આપણે દોરેલી છે. ઓ એ બી સી એ જ માપ છે. તો સ્થાનાંતર ધન, શૂન્ય, ઋણ હોઈ શકે, પરંતુ પથ લંબાઈ હંમેશા ધનમાં જ મળે, જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સમજો કે અહીંયા આપણે 5 સ્ટેપ લીધા છે. પહેલો ક્રમ છે ઓ થી એ તરફ ગયા, તમે ઓ થી એ તરફ ગયા, પ્રારંભિક સ્થાન તમારું 0 છે, અંતિમ સ્થાન તમારું 60 છે. આકૃતિમાં જોતા રહેજો, નીચે પણ જોતા રહેજો. પ્રારંભિક સ્થાન તમારા 0 કિલોમીટર છે, અંતિમ સ્થાન તમારા 60 કિલોમીટર છે. તો પથ લંબાઈ કેટલી થશે ટોટલ લેવાની, એટલે ઓ એ 60 કિલોમીટર થઈ ગઈ. સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન કેટલું છે 60, પ્રારંભિક સ્થાન કેટલું છે 0, 60 માંથી 0 બાદ કરો, કેટલું આવશે 60 કિલોમીટર. ઓકે. પછી જોઈએ આપણે ઓ થી એ અને એ થી સી. ઓ થી એ ગયા અને એ થી સી આયા, તો અહીંયા આપણે પ્રારંભિક સ્થાન આપણું 0 કિલોમીટર અને અંતિમ સ્થાન આપણું કેટલું છે 25 કિલોમીટર. ઓકે. અંતર જોઈએ ઓ થી એ, આ ટોટલ કેટલું છે 60. ઓકે. અને એ થી સી આ કેટલું છે, આ શોધવું હોય તો તમારા 60 છે એમાંથી 25 બાદ કરી દેવાનું. બરાબર. એમ ના ખબર પડે તો 5 નો ગાળો છે, 5, 10, 15, 20, 25, 30 ને 35. ઓકે. તો આ ઓ એ 60 અને એ થી સી 35, તો 60 ને 35 ટોટલ કરો એટલે 95 કિલોમીટર થઈ જાય. આ થયું અંતર. ખ્યાલ આવી ગયો. ફરી એકવાર ઓ એ કેટલું છે ટોટલ 60, એ સી કેટલું છે 35, તો 60 પ્લસ 35 બરાબર 95 કિલોમીટર. શું થયું અંતર. સ્થાનાંતર કેટલું થાય, તો પ્રારંભિક સ્થાન કેટલું છે 0 કિલોમીટર, અંતિમ સ્થાન કેટલું છે 25 કિલોમીટર, અંતિમ માંથી પ્રારંભિક બાદ કરો, 25 - 0 બરાબર 25 કિલોમીટર. ઓકે. ત્રીજામાં આવીએ આપણે. સી થી એ ઉપર ગયા અને એ થી બી ઉપર ગયા. અહીંયા છીએ સી ઉપર, ત્યાંથી એ ઉપર ગયા, એ થી બી ઉપર ગયા. ઓકે. તો અહીંયા આપણે પહેલા પ્રારંભિક સ્થાન આપણું કેટલું છે 25 કિલોમીટર, છેલ્લે બી ઉપર આયા કેટલું છે 35 કિલોમીટર. તો પહેલા સી થી એ ગયા, ચલો સી થી એ કેટલું 35, એ થી ક્યાં આયા બી, આ કેટલું છે ગણો, આ 5, 10, 15, 20 અને 25. ઓકે. પડી ખબર. તો અહીંયા ક્યાં હતા આપણે સી ઉપર, સી થી એ કેટલું હતું, સી થી એ 35 અને એ થી બી કેટલું થયું
A થી B 25, તો 35 ને 25 કેટલા થયા ટોટલ? 70 કિલોમીટર થઈ ગયા. 35 અને 25 કેટલા થઈ ગયા? 70 કિલોમીટર થઈ ગયા. આ જે 70 કિલોમીટર આયા એનું અંતર આવ્યું. હવે આપણે અહીંયા C ઉપર હતા, જે આપણો પ્રારંભિક સ્થાન હતો 25 કિલોમીટર. છેલ્લે B ઉપર આયા 35 કિલોમીટર. ઓકે, તો 35 માઇનસ 25. સ્થાનાંતરમાં તમારે શું કરવાનું? કશું જ નહીં વિચારવાનું. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરી દેવાનું. અને પથ લંબાઈમાં શું કરવાનું? જેટલું ફર્યા હોય આડા અવળા ગમે તેમ એ બધાનો સરવાળો કરી દેવાનો. બસ આ બે જ વસ્તુ યાદ રાખવાની છે. તો અહીંયા પ્રારંભિક 25 કિલોમીટર, અંતિમ 35 કિલોમીટર. 35 માઇનસ 25 કરો, કેટલા થઈ જાય? 10 કિલોમીટર. શું આવ્યું એનું? સ્થાનાંતર. ચલો ચોથું જોઈએ. C થી A ઉપર અને A થી 0 એટલે O ઉપર. તો C થી ક્યાં ગયા આપણે? A ઉપર ગયા. A થી ક્યાં આયા આપણે? 0 ઉપર આયા. તો C આપણું પ્રારંભિક સ્થાન છે 25 કિલોમીટર. અંતિમ સ્થાન આપણું કેટલું છે? 0 કિલોમીટર છે. તો C થી આપણે ક્યાં ગયા? A ઉપર. તો C થી A કેટલું છે? 35, બરાબર. અને પછી ક્યાં આયા આપણે? C થી A અહીંયાથી આટલે ગયા 35 કિલોમીટર થઈ ગયું. A થી 0 ઉપર ગયા એટલે O ઉપર ગયા તો કેટલું હતું? 60. તો 35 ને 60 કેટલું થયું? 95 કિલોમીટર. ઓકે, હવે આનું અંતિમ સ્થાન શું છે? 0 અને પ્રારંભિક સ્થાન શું છે? 25. તો 0 માંથી 25 જાય એટલે કેટલા આવશે? -25 કિલોમીટર. અહીંયા જવાબ કેવો આવ્યો? માઇનસમાં આવ્યો. આ ઉપરના 3 જવાબ કેવા હતા? ધનમાં હતા. પાંચમું જોઈએ. O થી A ઉપર ગયા અને A થી O ઉપર આયા. O થી A ઉપર ગયા અને A થી O ઉપર આયા. તો પ્રારંભિક સ્થાન પણ એનું 0 કિલોમીટર O છે. O થી A ઉપર ગયા, A થી પાછા O ઉપર આયા એટલે એનું અંતિમ સ્થાન પણ શું છે? 0 કિલોમીટર છે. પથ લંબાઈ જોઈ લઈએ. O થી A 60 કિલોમીટર, A થી O પણ 60 કિલોમીટર એટલે 60 પ્લસ 60 કેટલા થયા? 120 કિલોમીટર થઈ ગયા. આપણી પથ લંબાઈ આવી ગઈ, કુલ અંતર આવી ગયું. સ્થાનાંતરમાં શું થશે? O ઉપર હતા, O થી A ઉપર ગયા, A થી O ઉપર આયા તો એનો પ્રારંભિક સ્થાન પણ 0 અને અંતિમ સ્થાન પણ 0. જ્યાં હતા ત્યાં જ પાછા આયા. પડી ખબર? O ઉપર હતા, અહીંયા ફરીને પાછા ત્યાં જ આવી ગયા. તો 0 માંથી 0 જાય એટલે 0 કિલોમીટર શું થયું? સ્થાનાંતર. તો સ્થાનાંતર ધન પણ હોઈ શકે, સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે, સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે, પણ અંતર હંમેશા ધનમાં જ હોય. અંતરનું મૂલ્ય હંમેશા કેવું મળે? ધનમાં મળે. તો આના પરથી શું સ્પષ્ટ થાય? તો સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય. પદાર્થ એક જ દિશામાં સુરેખ માર્ગે ગતિ કરે ત્યારે જ પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોય છે. જે પહેલા નંબરમાં હતું તે. આ સિવાય તમામ કિસ્સાઓમાં પથ લંબાઈ કરતા સ્થાનાંતરનું મૂલ્ય કેવું મળે? ઓછું મળે. જ્યારે પદાર્થ એક જ દિશામાં સુરેખ માર્ગે ગતિ કરે ત્યારે જ પથ લંબાઈ સ્થાનાંતર સમાન હોય છે. આ સિવાય તમામ કિસ્સાઓમાં પથ લંબાઈ કરતા સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા ઓછું હોય છે. તો આ થયો આપણો પ્રશ્ન કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એ વિધાનને ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે જે સમજ્યા વિદ્યાર્થી મિત્રો, કેટલાક દાખલાઓ અહીંયા આપણે સમજવાના છે. 3 દાખલાઓ તમારી સામે અહીંયા મૂક્યા છે. આપણે રકમ હું વાંચું છું. પહેલા, એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ તેને કેટલું અંતર
કાપેલ હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે. બે વસ્તુ શોધવાનું છે, અંતર અને સ્થાનાંતર. એથ્લેટ્સ એક વર્તુળ છે, 200 મીટર એનો વ્યાસ છે, એટલે AB નું માપ, AB એનો વ્યાસ કેટલો 200 મીટર. એક ચક્ર પૂર્ણ કરે, એક આખું ભ્રમણ પૂર્ણ કરે ત્યારે કેટલો થાય સમય, તો એનો T એટલે આવર્તકાળ, તો એને 2 મિનિટ, અહીંયા એક ચક્કર પૂર્ણ કરતા એને 40 સેકન્ડ લાગે છે, એટલે 40 સેકન્ડ એનો સમયગાળો છે. કુલ સમય આપણને આપ્યો છે 2 મિનિટ ને 20 સેકન્ડ. 2 મિનિટ એટલે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, એટલે 6 દુ 12, 120, અને બીજા 120 પ્લસ 20 એટલે 140 સેકન્ડ. પરિઘનું સૂત્ર તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો, 2πr. આ પરિઘનું સૂત્ર છે, જે અંતર કપાય છે આખું ટોટલ વર્તુળ, એ ઉપરથી માણસ ફરતો ફરતો ગોળ ફરતો ફરતો પાછો એ ઉપર આવે, તો માટે 3.5 ભ્રમણ દરમિયાન કાપેલું અંતર 3.5 ગુણ્યા 2πr. બરાબર. તો અહીંયા પથ લંબાઈ એની કેટલી થશે, 3.5 ગુણ્યા 22/7 ગુણ્યા 200. બરાબર. તો અહીંયા આપણે એનું સાદુરૂપ આપશું તો કેટલું આવશે, 2200 મીટર, 2200 મીટર એની શું થઈ પથ લંબાઈ. પાઈ ની કિંમત અહીંયા આપણે 2r બરાબર વ્યાસ બરાબર 200 મીટર. પાઈ ની કિંમત આપણને ખબર છે 22/7, જે આપણે અહીંયા મૂકેલી છે. તો એનું સાદુરૂપ આપતા પથ લંબાઈ કેટલી આવી આપણી, તો 2200 મીટર. આ એની શું થઈ પથ લંબાઈ. તો એથ્લેટ્સ ને એ સ્થાનેથી દોડવાનું શરૂ કર્યું, અહીંથી શરૂ કર્યું, 3.5 ભ્રમણ બાદ, એટલે કે 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ તે બી સ્થાને પહોંચ્યો. ક્યાં પહોંચ્યો, બી સ્થાને. આ સમયગાળામાં એ અને બી વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થાય, તો 200 મીટર. જે આપણે કીધું તેનું લઘુત્તમ અંતર કેટલું છે, 200 મીટર. તો તેની વર્તુળ પથ પર પથ લંબાઈ ભ્રમણની સંખ્યા ગુણ્યા તેનો શું થશે પરિઘ. આ એનું સૂત્ર છે, જે સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો એની પથ લંબાઈ કેટલી થઈ, 2200 મીટર, અને એનું સ્થાનાંતર કેટલું થયું, 200 મીટર. કેટલું થયું, 200 મીટર. કારણ કે અહીંથી આટલું ગોળ ફર્યો, તો આટલું ફરતા એને 2200 મીટર થયું અંતર. કેટલું અંતર થયું, 2200 મીટર. અને આ એની થઈ સ્થાનાંતર, આટલું થયું. એ થી સી કેટલું હતું, 100, અને સી થી બી પણ કેટલું હતું, 100. એ બી આખું કેટલું હતું, તો 200, કારણ કે એનો વ્યાસ છે. એટલે એ થી ક્યાં આવ્યો, બી ઉપર આવ્યો. તો આ એનો શું થયું, સ્થાનાંતર. ઓકે. તો એનું અંતર કેટલું થયું, અહીંયાથી એ થી બી કેટલું થયું, 2200 મીટર. સ્થાનાંતર કેટલું થયું, એ થી બી 200 મીટર. ઓકે. તો આ રીતે આપણે એનો દાખલો જોઈ શકીએ. એવો બીજો જ એક દાખલો છે. એ બી વ્યાસ ધરાવે છે. અહીંયા આકૃતિમાં લખ્યું છે આપણે, એ બી શું છે, વ્યાસ છે. વર્તુળાકાર માર્ગ છે. એક કણ એ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે, એટલે એ થી એને ગતિ કરવાની શરૂ કરી. 2.5 પૂર્ણ ભ્રમણ દરમિયાન તેનું સ્થાનાંતર અને તેની પથ લંબાઈ શોધો. કેટલું, 2.5. મેં અહીંયા સૂત્ર તમને કીધેલું છે, પથ લંબાઈનું સૂત્ર ભ્રમણની સંખ્યા ગુણ્યા પરિઘ. તો એ બી વ્યાસ છે, કેટલો વ્યાસ છે, 2r. આ AO એટલે r, અને OB એટલે r. તો AB કેટલો થાય, 2r. પથ લંબાઈનું સૂત્ર ભ્રમણ સંખ્યા ગુણ્યા પરિઘ. કેટલી આપી છે ભ્રમણ સંખ્યા તમને, 2.5 ગુણ્યા 2πr. આનું સાદુરૂપ આપો. અહીંયા 2.5 છે એટલે 25/10, 5 દુ 10, 5 5 25, 5πr. તો એ સ્થાનેથી ગતિ શરૂ કરતા તેનો કણ 2.5 ભ્રમણ બાદ બી બિંદુએ આવે છે, તો તે કેટલું અંતર કાપ્યું એને, 5πr. આ એનું અંતર થયું. અહીંથી આમ ફરીને અહીંયા આવ્યું, ખ્યાલ આવ્યો, આમ ફરે છે, એ થી બી ઉપર અહીંથી અહીંયા આવ્યો.
તો એનો કેટલું અંતર થયું? આ એની પથ લંબાઈ થઈ 5 પાઈ r. સ્થાનાંતર શોધીએ. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ એનો પ્રારંભિક સ્થાન છે a, b એનો અંતિમ સ્થાન છે. તો આ ab તમારે શોધવાનું છે. તો ab નું માપ કેટલું છે? 2r. આ કેટલું છે? r. આ કેટલું છે? r. તો આખું કેટલું થશે? 2r. તો 2r એનું શું થયું? સ્થાનાંતર. તો જેનું માત્ર મૂલ્ય 2r છે, જે વ્યાસ જેટલું આપણને થતું જોવા મળશે. ત્રીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતર એટલે આ પણ AB10, BC10, CD10 અને AD પણ 10 ચોરસ છે. બધાની બાજુનું માપ કેટલું? 10 મીટર. AB10, BC10, CD10, AD પણ 10. ખેડૂત ધારેથી 40 સેકન્ડમાં, સમજો કે અહીંથી ચાલુ કર્યું એને એથી 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. બરાબર? એક ચક્કર શું કરે? પૂર્ણ કરે. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂતે કેટલું સ્થાનાંતર કર્યું? આ જે દાખલો હતો એની જેવો છે, પણ અહીંયા આપણને ચોરસ આપ્યું છે. તો ધારો કે ખેડૂત એ સ્થાનેથી ગતિ કરવાનું શરૂ કરે, અહીંથી ચાલુ કર્યું. હવે અહીંથી એને ચાલુ કરતા આખું ચક્કર પૂર્ણ કરતા અહીંયા પાછા આવતા 40 સેકન્ડ થાય છે. કેટલી? 40. એટલે એક ચક્કર માટે લાગતો સમય કેટલો? 40 સેકન્ડ. તો આપણી પાસે સમય આપ્યો છે તમને 2 મિનિટ ને 20 સેકન્ડ. તો 2 મિનિટ ને 20 સેકન્ડ એટલે 140 સેકન્ડ થઈ. તો ચક્કરની સંખ્યા શોધીએ આપણે. 140 ભાગ્યા 40. 140 આપણી આપેલી છે 2 મિનિટ ને 20 સેકન્ડ. તો 2 મિનિટ ને 20 સેકન્ડ એટલે 140 સેકન્ડ અને એક ચક્કર પૂર્ણ કરવાનો સમય છે 40 સેકન્ડ. તો 140 ભાગ્યા 40 શૂન ગઈ 14 ભાગ્યા 4 3.5. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? કેટલા આવશે? આ બધું ભાગાકાર, છેદ ઉડાડવાના, ગુણાકાર, આ બધું તમારે કરવું પડશે. તો 140 ભાગ્યા 40 40 આ શૂન ગઈ 14 ભાગ્યા 4 3.5. ઓકે, એનો મતલબ કે 3 ચક્કર આખા અને અડધો એક ચક્કર થયો. એથી ચાલુ કર્યું, આ એક ચક્કર પૂરું થયું, આ બીજું ચક્કર પૂરું થયું, આ ત્રીજું ચક્કર પૂરું થયું અને આ થયા 3.5 ચક્કર. ખબર પડી? 3.5 ચક્કરનો મતલબ શું થાય? 3 ચક્કર પૂરા અને એક ચક્કર અડધું. ખ્યાલ આવ્યો? 3.5 નો મતલબ 3 ચક્કર પૂરા કર્યા. એટલે એ થી ચાલુ કર્યું, પાછો એ ઉપર આવી ગયો, એક ચક્કર પૂરું. એ થી ચાલુ કર્યું, પાછો એ ઉપર આવી ગયો, બીજું ચક્કર પૂરું. એ થી ચાલુ કર્યું, એ ઉપર આવી ગયો, ત્રીજું ચક્કર પૂરું. અને ચોથા ચક્કરમાં પૂરું નથી થયું, અડધું થયું, એટલે અહીંયા આવી ગયો. આ થયા આપણા 3.5 ચક્કર. એટલે આ થયું એનો પ્રારંભિક સ્થાન, આ થયું એનું અંતિમ સ્થાન. શું થયું એનું? આ અંતિમ સ્થાન. તો આપણો સી બિંદુ એ આપણે અંતિમ સ્થાન છે. આપણું પ્રારંભિક સ્થાન આપણું એ બિંદુ છે અને અંતિમ સ્થાન આપણું કયું છે? સી બિંદુ છે. તો સ્થાનાંતર બરાબર સૂત્ર શું આવશે આપણું? અહીંયા આપણે ખાલી સ્થાનાંતર શોધવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો અંતર શોધવાનું હોત તો આ સંખ્યા તમારે લેવું પડે, ભ્રમણ સંખ્યા ગુણ્યા પરિઘ. અહીંયા પરિઘ નથી, અહીંયા ચોરસ છે એટલે ચોરસ લેવાનું સૂત્ર. લંબચોરસનું ક્ષેત્રફળ લેવાનું, પરિમિતિ લેવાની. અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવી લેવો પડે. અહીં કાટકોણ ત્રિકોણ કરીને આને કર્ણ બનાવવો પડે, પણ અહીંયા આપણે શોધવાનું નથી એટલે હું તમને એમાં કહેતો નથી. સ્થાનાંતર શોધવાનું છે તમારે. આ શું થયું? પ્રારંભિક સ્થાન. આ શું થયું? અંતિમ સ્થાન. આટલું માપ તમારે શોધવાનું છે. ઓકે, તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એનો મતલબ તમારે એસી શોધવાનો છે. તો એબી નું માપ તમને ખબર છે કેટલું છે? એબી નું માપ 10 મીટર.
BC નું માપ પણ તમને ખબર છે કેટલું થાય 10 મીટર. આ બંને તમને ખબર છે 10 મીટર થયા. AC તમારે શોધવાનું છે. પાયથાગોરસનો નિયમ યાદ કરો. ગણિતમાં ભણી ગયા છો. આ કાટખૂણો થાય. B કાટખૂણો થાય. કર્ણ કોણ થાય? AC. તો કર્ણનો સ્ક્વેર બરાબર બે બાજુઓનો સ્ક્વેર. તો શું થશે? AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AC નું માપ શોધવું હોય તો તમારે AB નો સ્ક્વેર એટલે 10 નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર 10 નો સ્ક્વેર અને આ બાજુ તમારે AC નો સ્ક્વેર આવે એટલે અહીંયા મેં વર્ગમૂળ લઈ લીધું. એટલે વર્ગમૂળમાં 10 નો સ્ક્વેર પ્લસ 10 નો સ્ક્વેર. 10 નો સ્ક્વેર કેટલો થાય? 100. 10 નો સ્ક્વેર કેટલો થાય? 100. 100 ને 100 કેટલા થાય? 200. 200 નું વર્ગમૂળ નીકળે નહીં. તો આપણે શું કર્યું? તો અહીંયા આપણે 100 ગુણ્યા 2. 200 નો મતલબ શું થાય? 100 ગુણ્યા 2. તો અહીંયા 100 નું વર્ગમૂળ કાઢ્યું આપણે 10 અને 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે √2. તો શું જવાબ આવ્યો? 10√2 મીટર. શું આવ્યું એનું સ્થાનાંતર? ફરીથી એકવાર અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન AC જે આપણો કર્ણ છે. પાયથાગોરસનો અહીંયા આપણે નિયમ લીધો છે. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર 10 નો સ્ક્વેર પ્લસ 10 નો સ્ક્વેર રૂટ 10 નો સ્ક્વેર 100. 10 નો સ્ક્વેર 100. 100 ને 100 200. 200 નું વર્ગમૂળ નીકળે નહીં. 100 ગુણ્યા 2. 100 ગુણ્યા 2 એટલે 200. 100 નું વર્ગમૂળ થયું 10 અને √2. 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે 10√2 મીટર. શું આવ્યું તેનું સ્થાનાંતર? તો આ ત્રણે ત્રણ દાખલા વિદ્યાર્થી મિત્રો અંતર અને સ્થાનાંતરના અનુસંધાનમાં હતા. આજે આપણે અંતર સ્થાનાંતરને સમજવાનો પ્રયત્ન કર્યો. સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. તેના દાખલા પણ આપણે જોયા. આ બધી નોંધો એક વખત તમારે લખવાની છે. 3 થી 4 વખત તમારે શું કરવાની છે? વાંચવાની છે. આ જ રીતે આપણે વિડીયોના માધ્યમથી અભ્યાસ કરતા રહીએ. ટેક કેર.